નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગામિત અક્ષય ગામિત એગ્રો દ્વારા આપનું સ્વાગત કરું છું. આજે આપણે આવેલા છે એક ખેડૂત મિત્ર હતા જેની સાથે થોડી ચર્ચા કરીશું અને માહિતી લેશું. આપનું નામ ભાઈ? મારું નામ ગામિત મિતેશભાઈ મણીલાલ, ગામ કુકડઝર, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. બરાબર. તો અહીંયા ઉપસ્થિત છે, આ પ્લોટ છે. આમાં કેટલું બિયારણ ગયેલું છે? આમાં 400 ગ્રામ ગયેલું છે. 400 ગ્રામ ગયેલું છે. બરાબર છે. અને કેટલી વખત તોડ્યા? 3 વખત તળેલા છે. તો ત્રીજી વારો તમારે કેટલો હતો? ત્રીજી વારીમાં 17 કિલો નીકળે. 17 કિલો છે. બરાબર. તો ખેડૂત મિત્ર, તમે જોઈ શકો છો પ્લોટ પણ એકદમ સારો છે. અને ત્રીજા વારામાં 17 કિલો જેવા નીકળેલા છે. મારા હિસાબે આમાં 10 તોડી થશે ને, એટલે મિનિમમ આમાં ઓછામાં ઓછા 4 મણ પ્લસ આજુબાજુ માલ નીકળે. કેમ કે છોડની કન્ડિશન જોઈએ તો ફૂટ બૂટ એકદમ હેવી ફૂટ છે. જોઈ લો, એવું નથી કે એક જ છોડમાં છે. તમે દરેક છોડની અંદર 5-6 એવા પીલા છે અને હેલ્ધી પ્લાન્ટ છે. નીતેશભાઈ, ખરેખર ખેતી શાકભાજીની આપણે કરતા હોય, બીજા ગામના ખેડૂતો કરતા હોઈએ, તો કઈ સિસ્ટમથી કરવી જોઈએ? આપણે ડ્રીપને મલ્ચિંગથી જ કરવી જોઈએ. બરાબર. એમાં ખાતરની દવા સારું થઈ જાય. જો ખેડૂત મિત્રનો અનુભવ છે કે ખરેખર ખેતી ડ્રીપ અને મલ્ચિંગમાં કરવી જોઈએ, જેથી કરીને બિયારણનો દર ઓછો જાય અને ઉત્પાદન સારું મળે. દવાનો ખર્ચો પણ ઓછો આવતો છે. બરાબર. તમારે આમાં કેટલા સ્પ્રે થયા છે અત્યાર સુધીમાં? 4 સ્પ્રે થયેલા. તો ખેડૂત મિત્રો 3 તોડે કે મિનિમમ માનો ને 50 દિવસની આજુબાજુ ભીંડા છે, એમાં 3 થી 4 ખેડૂતના સ્પ્રે થયેલા છે. એની સામે જે છૂટા ભીંડા રોપતા છે ગામમાં, તમારી આજુબાજુ કોઈ રોપેલા છે, એમાં કેવી હાલત રહેતી છે ભીંડાની? એમાં જલ્દી વિકાસ નહીં થાય અને ખર્ચો વધારે આવતો છે. ખેડૂત મિત્રો, ખરેખર જો ખેતીમાં સફળતા મેળવવી હોય આપણે, એ બી વેજીટેબલની અંદર, તો ડ્રીપ અને મલ્ચિંગનો તમે ઉપયોગ કરો, જેથી કરીને ઓછા ખર્ચામાં વધુ ઉત્પાદન નીકળે અને એની ક્વોલિટી પણ સારી રહેતી છે. છોડની એકદમ હેલ્ધી પ્લાન્ટ, રોગ જીવાતનો પ્રશ્ન પણ ઓછો રહેતો છે. તો મારે તો ખેડૂત મિત્રોને એક જ સંદેશ છે કે ખેતી એવી કરો કે સક્સેસફુલ ખેતી કરો. તમે એમાં સક્સેસના ચાન્સ વધારે હોય, જેથી કરીને આપણે એમાં આર્થિક રીતે આગળ જઈએ અને આપણો પરિવારનો વિકાસ સારો થાય. એટલો જ મારો સંદેશ છે, મેસેજ છે ખેડૂત મિત્રોને. જય જવાન, જય કિસાન.